નમસ્કાર. આવનારું 2026નું નવું વર્ષ વૃશ્ચિક રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા તથા કઈ બાબતોની સાવધાની રાખવી તેના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું રહેશે. આવનારા વર્ષમાં તમારી ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓનું નિરાકરણ થતું જણાશે. ખાસ કરીને જે લોકો કોઈ કોર્ટ કેસ, પારિવારિક વિવાદ કે કોઈ અન્ય કારણોના વિવાદોને લીધે ખૂબ જ મુશ્કેલીમાં હતા અને અપમાનનો સામનો કરી રહ્યા હતા, પરિવારમાં સહયોગ પ્રાપ્ત થતો ન હતો, વ્યવસાયિક ક્ષેત્રે સફળતા મળતી ન હતી અને કાર્યસ્થળે વિવાદોથી ઘેરાયેલા હતા કે અન્ય ઘણી બધી સમસ્યાઓને લીધે તમે પરેશાન હતા, તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારા શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ વ્યવસાયમાં વૃદ્ધિ કરાવનારું, વ્યવસાયમાં આર્થિક સહયોગ અપાવનારું અને વ્યવસાયિક ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ અપાવનારું સાબિત થશે. નવા વ્યવસાયની શરૂઆતમાં કે વ્યવસાયના વિસ્તારમાં જે તમને આર્થિક સમસ્યાઓ નડી રહી હતી તેનું પણ નિવારણ થતું જોવા મળશે તથા વ્યવસાયિક ક્ષેત્રે તમારી આવકમાં પણ ખૂબ જ સારો વધારો થતો જોવા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે અને એમના માટે ઘણા સમયથી અટકેલા પદ પ્રમોશન તથા નાણાકીય પ્રશ્નોનું નિરાકરણ થતું જોવા મળશે. તમને મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે. કાર્યસ્થળે તમારા કાર્યોની પ્રશંસા થશે. તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે તથા સહકર્મચારીઓમાં કેટલાક હિતશત્રુઓ દ્વારા તમારા કાર્યોમાં જે અડચણો ઊભી કરવામાં આવતી હતી તેનું પણ હવે નિરાકરણ આવતું જોવા મળશે. આવનારું વર્ષ વ્યવસાયિક ક્ષેત્રે અને કાર્યસ્થળની બાબતમાં વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ સારું સાબિત થશે. જે લોકો કારકિર્દી માટે, નોકરી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે પરંતુ સફળતા મળતી નથી, તેમને આવનારા વર્ષની શરૂઆતમાં જ કે મધ્ય ભાગમાં તમને કારકિર્દીની બાબતમાં ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે. કારકિર્દીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થાય, મનપસંદગીનું પદ પ્રાપ્ત થાય અને આવકમાં પણ વૃદ્ધિ થાય તેવા સંજોગો પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે અને ઉચ્ચ પદ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે તેમને પણ આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે. પારિવારિક બાબતોમાં આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે. પરિવારનો તમને સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર દ્વારા તમારી મુશ્કેલીઓના નિરાકરણ માટે તમને આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થશે તથા ઘણા વિવાદોને દૂર કરવા માટે તમારા વડીલોનો સહયોગ અમૂલ્ય બની રહેશે. પરિવારમાં જીવનસાથી સાથેના મતભેદો કે સંતાનો સાથે કે તમારા ભાઈ બહેન સાથે કોઈ મતભેદો ચાલી રહ્યા હતા તો તેમાં પણ નિરાકરણ થતું જોવા મળશે અને પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. તમારા શિરે નવી જવાબદારી વધશે પરંતુ તમારી વાણીને લીધે પરિવારમાં મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું તથા હંમેશા પરિવારમાં સકારાત્મક વાતાવરણ બની રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જે લોકો અવિવાહિત છે અને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે પ્રયત્નશીલ છે તેમને આવનારા સમયમાં યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા વિવાહની અડચણો પણ દૂર થતી જોવા મળશે. જે લોકો લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે તેમને આવનારા સમયમાં લવ લાઈફને લઈને જે મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ થશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે કે સંતાન પ્રાપ્તિને લઈને કોઈ મુશ્કેલીનો તમે સામનો કરી રહ્યા છો તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે. આવનારું વર્ષ વૃશ્ચિક રાશિના લોકોને, જે લોકો વિદેશ વ્યવસાય કે વિદેશ અભ્યાસ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે તેમના માટે આવનારું વર્ષ મિશ્રિતથી મધ્યમ પરિણામ આપનારું સાબિત થશે. વિદેશની બાબતોમાં
આવનારા વર્ષે તમારે કેટલીક સાવધાની પણ રાખવી પડશે. જે લોકો અભ્યાસ માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે એમને મહેનતમાં વધારો કરવો પડશે તથા આળસથી દૂર રહેવું પડશે અને સકારાત્મક વિચારો રાખવા પડશે. જે લોકો વિદેશ વ્યવસાય સાથે સંબંધિત છે તેમને ઉતાવળમાં સોદાઓ કરવાથી દૂર રહેવું જોઈએ. લોભ લાલચમાં કોઈ સોદાઓ ન કરવા તથા ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારે આવકમાં વૃદ્ધિ થશે, નવા સોદાઓ પ્રાપ્ત થશે. પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જો તમે સમજ્યા વિચાર્યા વગર કોઈ રોકાણ કરી રહ્યા છો તો તમારે મુશ્કેલીઓ ઉદ્ભવી શકે છે. માટે વિદેશ વ્યવસાય સંબંધિત બાબતમાં સમજી વિચારીને તમારે નિર્ણય લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો માટે આવનારું વર્ષ સારું રહેશે, પરંતુ તમારે આળસથી દૂર રહી મહેનત ઉપર તથા તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. અને જો તમે ખોટી ચર્ચા વિચારણામાં સમય પસાર કરશો તો આવનારા વર્ષમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને આવનારું વર્ષ તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કોઈ સાંધાને લગતી, બીપી કે પેટને લગતી બીમારી તમને વારંવાર પરેશાન કરી રહી હતી તો આવનારા સમયમાં તમને રાહત જોવા મળશે. તથા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કે સંતાનોના સ્વાસ્થ્યને લઈને તમે વારંવાર પરેશાન થતા હતા તો તેમાં પણ તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે. જો તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારું વર્ષ તમારા માટે શુભ રહેશે. તમારા શિરે નવી જવાબદારી વધશે, લોકોનો તમારી ઉપર ભરોસો વધશે અને તમારા કાર્યોની પ્રશંસા પણ થશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરાવનારું બની રહેશે. સાથે સાથે તમારો આત્મવિશ્વાસ વધશે, કાર્યોમાં કુશળતાનો વધારો થશે અને તમારા હકારાત્મક અભિગમને લીધે તથા સકારાત્મક વિચારોને લીધે તથા તમે લીધેલા સમજી વિચારીને દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયોને લીધે પરિવારમાં તથા વ્યવસાયિક ક્ષેત્રે તથા કાર્યસ્થળે તમારું માન સન્માન વધશે. આવનારા વર્ષમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેવાને લીધે તમારો તણાવ દૂર થશે અને તમારા સ્વભાવમાં આવેલું પરિવર્તન તમારી પ્રગતિ માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. ઘણા સમયથી તમે કોઈ નવી ગાડી, મકાન કે જમીન કે અન્ય કોઈ વસ્તુની ખરીદી માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા, પરંતુ આર્થિક સમસ્યાઓ કે કર્જની સમસ્યાઓને લઈને તમે પરેશાન હતા. તો આવનારા સમયમાં નવી ગાડી, મકાન કે જમીન ખરીદીનું તમારું સપનું પૂર્ણ થતું જોવા મળશે. તમે કોઈ કોર્ટ કેસમાં ફસાયેલા હતા કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે તમારા કરેલા રોકાણોમાં વૃદ્ધિ જોવા મળતી ન હતી તો આવનારા સમયમાં તેનું નિરાકરણ થશે. આવનારા સમયમાં પરિવાર સાથે, મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. વ્યવસાય હેતુ વિદેશ પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. પરંતુ આવનારા વર્ષમાં વૃશ્ચિક રાશિના લોકોએ ખાસ કરીને આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું, બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું તથા જુઆ, સટ્ટા કે લોભામણી બાબતોમાં ખાસ કરીને રોકાણ કરવાથી તમારે દૂર રહેવું જોઈએ. વ્યવસાયિક ક્ષેત્રે તમારા ભાગીદારો સાથે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું અને તમે કોઈ નવા સાહસો કરવા જઈ રહ્યા છો કે કોઈ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તો પ્રથમ પરિવારની, મિત્રોની, વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ. વૃશ્ચિક રાશિના લોકોએ કાર્યોની સફળતા માટે તથા મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. વૃશ્ચિક રાશિના લોકોએ નિયમિત ધ્યાન, યોગ, મેડિટેશન કરવું તથા ઈષ્ટદેવની આરાધના કરવી અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા જોઈએ. મિત્રો, તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા આધ્યાત્મિક માહિતી, સનાતન સંસ્કૃતિની માહિતી, વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી તથા રાશિફળની બાબતમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્રોને પણ આ વિડીયો તમે શેર કરવાનું ભૂલશો નહીં.
તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.